ગીતાબા વૃંદાવન સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના બેન આજે તેમને 86 વર્ષે સાબરમાં દેહ છોડ્યો. જેમ કાંટારી ડાળને ફૂલો સુંદર બનાવી શકે તેમ એક સંસ્કારી સ્ત્રી એક ગરીબ માણસના ઘરને સુંદર અને સ્વર્ગ જેવું બનાવી શકે. શિક્ષણના માધ્યમ થકી ગાંધી વિચારોને ચરિતાર્થ કર્યા. જ્યારે સ્ત્રી શિક્ષણનું મહત્વ ઓછું તેવા સમયે 7 દશકા પહેલા MA BEd સુધીનો અભ્યાસ કર્યો. 1998 સુધી 3 દશકા શ્રેષ્ઠ શિક્ષિકા તરીકેની ભૂમિકા ભજવી. બેન વૃંદાવનનો તુલસી ક્યારો હતા. વાલા દાદા ગીતાબાએ જીવ રેડી પોતાનું કર્મ કર્યું. વૃંદાવનનું પ્રાર્થના સંમેલન બેન વિના અધૂરું હતું. ભજન ગીત થકી શિક્ષણનું ગીત ગાયું. શિક્ષણના માધ્યમ થકી ગરીબ વંચિત વર્ગના બાળકોને જીવન શિક્ષણ આપ્યું. શ્રેષ્ઠ કર્મ કરી કેટલાય બાળકોના જીવનમાં સુવાસ પાથરી. તે હતા વિદ્યાર્થીઓના બેન, પણ તેમના પ્રેમાળ અને ઉમદા વ્યક્તિત્વએ કેટલાય બાળકોને માતાનો પ્રેમ આપ્યો. દશકાઓ સુધી સ્ફૂર્તિવાન રહ્યા. છેલ્લો દશકો બાળકની જેમ પાપા પગલી ભરતા ભરતા ડગલા ભરી ચાલ્યા. ક્યારેય કોઈનું ના કશુંય ખોટું કર્યું, ના કશુંય ખોટું ઈચ્છ્યું. જીવન શિક્ષણની સુવાસ પાથરી પાપા પગલી ભરતા ભરતા કાચી માટીનું કોળિયું આજે સાબરમાં ખાલી થયું. વૃંદાવનના બેનની આત્માને પ્રભુ શાંતિ અર્પે એ જ પ્રાર્થના સહ નમસ્કાર.